શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક કચરાને ખાતર બનાવવા મૂકેલ મશીન 3 વર્ષથી બંધ હાલતમાં હોય સ્થાનિકો દ્વારા ફુલહાર ચડાવી પાલિકાનો અનોખો વિરોધ દર્શાવવાનો પ્રયાસ કરતા અધિકારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી સંસ્થાના સહયોગ સાથે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક કચરાને ખાતર બનાવવા માટેનું મશીન મૂકવામાં આવ્યું હતું, પરંતુ પાલિકાની લાપરવાહીને કારણે છેલ્લા 3 વર્ષથી આ મશીન બંધ હાલતમાં છે અને બીજી તરફ પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ખંડેરાવ માર્કેટના કેટલાક વેપારીઓ સાથેની સાંઠગાંઠને કારણે અહીં દરરોજ અસહ્ય ગંદકી દબાણો થાય છે, જેના કારણે અહીં સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડે છે અને સાથે જ રાહદારીઓ વાહનદારીઓ તમામને તકલીફ પડી રહી છે। ત્યારે એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ખાતર બનાવવાના મશીનને હાર પહેરાવી મશીનની પૂજા કરી પાલિકાની આંખ ખોલવાનો પ્રયાસ કરતા પાલિકાના અધિકારીઓ દ્વારા અટકાવતા એક તબક્કે શાબ્દિક ઘર્ષણ સર્જાયું। એક તબક્કે જાગૃત નાગરિકે પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને સવારે નારિયેળના વેપારીઓ સહિત અન્ય વેપારીઓ પાસેથી હપ્તાખોરીને કારણે અહીં ગંદકી દબાણો કરાતા હોવાના આક્ષેપો કર્યા હતા। વધુમાં તેમણે પોતાનું મોઢું ન ખોલવો, નહીતર ઘણા ભ્રષ્ટ અધિકારીઓ ખુલ્લા પડશે તેમ ખુલ્લેઆમ જણાવ્યું। ખંડેરાવ માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું છે ખાતર ઉત્પન્ન કરવા માટે, છેલ્લા 3 વર્ષથી મશીન બંધ હાલતમાં હતું। જ્યારે આજે ત્યાં આગળ જઈ અને ફુલહારથી એમને જે કોર્પોરેશનને જે રિક્વેસ્ટ કરવાની હતી કે ફુલહારથી અમે એમને પૂજાથી મશીન ચાલુ થાય, પણ જે અધિકારી છે એ અધિકારીને હજમ ના થયું કે પૂજા ના કરાય। મેં કીધું સાહેબ પ્રોપર્ટી સરકારી પ્રોપર્ટી, તો કે અમારી પ્રોપર્ટી। મેં કીધું તમારી પ્રોપર્ટી નથી, લોકોના ટેક્સ અને વેરાના પૈસાથી આ પ્રોપર્ટીઓ ખરીદેલી છે, એટલે કોઈ પણ આવી અને એની પૂજા કરી શકે છે। એટલે મારો વિરોધ થયેલો અને મને કહેતા હતા ગંદકી માટે, અને ગંદકી માટે તો મેં કહેવા માગું છું વોર્ડ નંબર 13ની અંદર જે પ્રકારે બીટ બનાવવામાં આવ્યા છે એ પ્રકારે કોઈ પણ માણસ હયાતમાં છે નહીં। એ અધિકારીને કહેવા માંગીશ તો તમારામાં તાકાત હોય તો હું બીટ લઈને આવું, અમને બતાવો। અને જે લોકો હાજરી ભરીને જતા રહ્યા છે એ લોકો પર સ્થળ પણ નથી, એટલે બધો ભ્રષ્ટાચાર તમે મારી જોડે ખુલ્લો ના કરાવશો। જે પ્રકારે હપ્તાગીરી ચાલી રહી છે, જે પ્રકારે નારિયેળોના પૈસા લેવાય છે, ટ્રકોના રૂપિયા લેવાય છે, એ પ્રકારે જો જાહેર હું કરવા બેહીશ તો તમારા તમામ કપડાં નીકળી જશે। એટલે મહેરબાની કરી અને જે અમે કાર્ય કરવા આવ્યા એ કાર્ય કરવા દો, અને જે મશીન છે એ મશીન તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે। જો તમારે ચાલુ ના કરવું હોય તો જે તે સંસ્થાએ જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ સંસ્થાને પાછું આપી દે, એવી મારી માંગ છે।